તો હેલો ગાઈસ, જય માતાજી. મારું નામ છે ચિરાગ ગાથિયા. તમને બધાને તો ખબર જ છે, બધા ઓળખો જ છો. જેમ કે આપણને આજથી ઘણો સમય પહેલાં યુટ્યુબ ચેનલ બનાવેલું હતું અને 1.5 વર્ષથી આપણને વિડીયો બનાવવાનું પણ મૂકી દીધેલ હતું. તો હવે વળી પાછું આપણને પહેલાં કર્યું હતું, પણ વિડીયો બનાવ્યા હતા એટલે વળી આમ શોખ જાગ્યો કે નહીં, મારે વળી પાછા વિડીયો બનાવવા છે અને વળી પાછું આમ આગળ વધવું છે, કંઈક કરવું છે. તો આપણને વળી પાછું પહેલાં તો મેં સ્ટોરી નાખી હતી કે વળી પાછા ભાઈ આવે છે યુટ્યુબમાં. તો મને ઘણા લોકોના મેસેજ આવ્યા સપોર્ટ કરવા બદલ. તમારો ખૂબ ખૂબ આભાર. મને કીધું કે ના ના ભાઈ, આવો વિડીયો બનાવો, તમારા ભેગા છે અહીંયા. તમને આમ તો ખબર નહીં હોય, કેમ કે તમે મારા ઇન્સ્ટામાં કે વોટ્સઅપમાં મારી સ્ટોરી જોતા હો ના જોતા હો, મને કંઈ ખબર નથી, કંઈ ખ્યાલ નથી. તો આપણને વળી પાછા યુટ્યુબની અંદર વ્લોગ બનાવવાનું, ડેઈલી વ્લોગ તો નથી કહેતો, કેમ કે ડેઈલી તો ટાઈમ હોય ના હોય, એટલે આપણને ડેઈલી વિડીયો ના નાખી શકું. પણ જે રીતના આપણનાથી પ્રયત્ન થશે એ રીતના વિડીયો બનાવશું. અને આજથી આમ 1.5 થી 2 વર્ષ પછી વિડીયો બનાવું છું, એટલે આમ ઘણું અજીબ લાગે છે. બોલવામાં હું ઘણો અચકાઉં છું, કેમ કે પહેલાંના જૂના વિડીયા છે એ તો તમે જોયેલા જ હશે, એટલે એ જોઈને તમને અંદાજો આવી જશે કે બોલવામાં કેટલું આમ થાય છે. તો ચાલો, અત્યારે આપણને વિડીયો કન્ટિન્યુ આગળ કરશું. અત્યારે વાગી ગયા છે સવારના 9. તો અત્યારે હવે હું પહેલાં તો જઈશ હોટલે નાસ્તો કરવા, પછી પાછો આવું રૂમે, પછી આપણને વિડીયો કન્ટિન્યુ કરીએ. તો આપણને નાસ્તો પાણી કરીને પાછા રૂમે આવી ગયા છે અહીંયા. અને હવે તો હું તમને પહેલી વાત તો એ કહું કે આપણને લાસ્ટ વિડીયો ક્યારે મૂકેલ હતો. લાસ્ટ વિડીયો યુટ્યુબ ઉપર મારા અંદાજથી તો ઘણો ટાઈમ થયો. વ્લોગ લાંબો અપલોડ કરેલો 1 યર અગો. બેટ દ્વારકા ગયો તો ફરવા, જોઈ શકો છો આમાં. ભાઈબંધો સાથે ફરવા ગયો તો બેટ દ્વારકા. 1 વર્ષ પહેલાંનું છે. તો તમે જોઈ શકો અને વિચારી શકો છો કે આપણને ધારીએ તો શું ના કરી શકીએ. એટલે જ વળી પાછો આમ મને વિચાર આવ્યો કે યુટ્યુબ પાછું ચાલુ કરવું છે. અને એમ નહીં કે હવે આપણને વ્લોગ જ આમ અપલોડ કરશું. આપણને એવું હશે તો હવે તો આપણી પાસે ગાડી પણ છે, એટલે એવું હશે તો ક્યારેક ક્યારેક આપણને મહિને એકવાર કે 15 દીએ એકવાર આપણને એમ ક્યાંક જાશું, ત્યારે આપણને મોટો વ્લોગિંગ પણ કરશું. કેમ કે મોટો વ્લોગિંગ, યુટ્યુબ વ્લોગ કરતાં મને મોટો વ્લોગિંગ કરવું વધારે પસંદ છે. એટલે બધું વિચારું છું કે શું કરવું, કઈ રીતના બધું આગળ વધવું. કેમ કે મને ખબર છે આપણને જે પણ લોકો હશે સપોર્ટ કરવાવાળા, જે લોકોને મારા આમ ડેઈલી વ્લોગ આવતા હશે એ પસંદ આવશે, એમાં સપોર્ટ કરશે. અને કોઈ લોકોને જે આમ બાઇકના વિડીયા પસંદ હોય, કે કોઈ આમ રાઇડિંગ કરતું હોય, કે આમ લાંબી લોંગ ડ્રાઈવ ઉપર જતું હોય,
એવા વિડીયા પસંદ હોય તો એવા લોકો પણ આપણને આમ સપોર્ટ કરશે. તો હવે તો આપણને કન્ટિન્યુ કરીએ છીએ પાછું યુટ્યુબમાં. બસ મારે ખાલી આટલું જ કહેવાનું થતું હતું કે આપણને વળી પાછા યુટ્યુબની અંદર આવી ગયા છે અહીંયા. અને આ રહી આવે તો આપણી પાસે ગાડી પણ છે. આમ તો ઇન્સ્ટાગ્રામમાં જેટલા પણ લોકો મને ફોલો કરતા હશે એ લોકોને તો બધાને એમ ખબર જ હશે, કેમ કે અત્યારે એમ બધાને ખબર જ છે કે ગાડી લઈ લીધી હતી. પહેલાં પપ્પાએ મને પલ્સર લઈ દીધું હતું મારા બર્થડે ઉપર. એ પલ્સરમાં પછી મને મજા નથી આવતી, એટલે પછી પપ્પાને મેં વળી પાછું કીધું હતું, એટલે મારા પપ્પાએ વળી પાછી નવી ગાડી મને લઈ દીધી હતી. એ પણ હું તમને હમણાં બતાવું થોડીક વારમાં. એ જ ગાડીથી આવે આપણની યુટ્યુબની જર્ની, અને આપણને એમ લાગે કે જ્યાં જ્યાં આમ સારા સારા સ્થળ છે એ બધી જગ્યાએ જવાનું આપણની ગાડીથી કરશું. લોકો જાય છે અમુક ટાઈમે, આપણને જોવા જઈએ તો માણસો જુનાગઢ જાય, ચોટીલા જાય, સોમનાથ જાય, પછી આપણને માતાના મઢ, કચ્છ બધા જાય છે. એ રીતના એમ નથી કે કોઈ બાઇક લઈને નથી જતું, બાઇકથી પણ જાય છે. પણ આપણને વિચારેલું એમ છે કે આપણને જ્યાં જ્યાં જાશું ત્યાં આપણને બાઇકથી જાશું, મોટો વ્લોગિંગ કરતાં. તો ચાલો હું તમને બતાવું બાઇકની કન્ડિશન. બાકી તો બધાએ જોઈએ જ છે જનરલી, કેમ કે ડેઈલી હું લઈને નીકળતો હોઉં એટલે બધા જોઈએ જ છે. તમને બતાવું તો જોઈ શકો છો, આ રહી આપણી બાઇક. અહીંયા પડી છે રૂમે છે. આનાથી જ આવે આપણને બધો સફર તે કરવાનો છે. બાકી તો ઓલરેડી જ છે, કેમ કે નવી જ છે, એટલે આપણને ગમે ત્યાં પણ આમ ક્યાંય નીકળવું હોય તો કાંઈ વિચારવું નહીં પડે કે જાતા પહેલાં ગાડીમાં કાંઈ ટાયરનું પ્રોબ્લેમ થઈ ગયું કે બીજી કોઈ વસ્તુ થઈ ગઈ, કેમ કે આપણને પાસે એકદમ બ્રેન્ડ ન્યૂ ગાડી છે, એટલે આપણને આવી બીજી કાંઈ ટેન્શન છે નહીં. બાકી આ વસ્તુ તો અત્યારે બધાને ખબર જ છે કે પપ્પા સરપંચ બની ગયા છે, જોઈ શકો છો. એવું નથી કે આપણને આ બધા હરશું ફરશું એ જ બધા વિડીયા બનાવશું, પણ આપણને ગામમાં જે કામ થતા હશે અમુક ટાઈમે કેમ કે કહેવાનો મતલબ એ છે કે આપણને એમ બધું તમને મારી જે રીતના છે, મારી લાઈફ કઈ રીતના જીવું છું, કઈ રીતના લાઈફ તો અત્યારે બધા જીવતા જ હોય, કેમ કે જો કે આપણને એવું કંઈ દુઃખ કે તકલીફ કે એવું કંઈ નથી. આપણને એમ તો માતાજીની દયા છે, માતાજીના સહારે આપણને ઘણા ભલે અત્યારે હું શું છું શું નહીં એ કાંઈ નથી મેટર કરતું કંઈ, કેમ કે આજથી 2 થી 3 વર્ષ પહેલાં જોવા જઈએ તો હું જે હતો એ જ છું. પણ માતાજી આપણનો સમય આમ સારો લાગ્યો છે, પહેલે કરતાં આપણને આમ ઘણા સક્સેસ થઈ ગયા છે. એ બધી આપણની માતાજીની કુળદેવીની દયા છે. તો ચાલો અત્યારે હવે હું મારા થોડાક કામ છે બજારમાં, એ હું કરી આવું, પછી વ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. બાકી તો જોશું હવે તમને જે લોકોના વ્લોગ પસંદ આવશે, જેવા પસંદ આવશે એવા આપણને કોમેન્ટ કરતા જાજો. સલાહ, હું એમ નથી કહેતો કે મને કોઈ સલાહ ના આપો, મને તમે સલાહ આપો કે કઈ જગ્યાએ હું કાચો પડું છું અને મારે કઈ રીતના રહેવાની, કઈ રીતના વિડીયો બનાવવાની જરૂર છે. બાકી બીજાને એવું હોય કે તમે એને સલાહ આપો એટલે એને ના ગમે. મને સલાહ લેવી ગમે છે, એટલે તમે જેટલું બને એટલું તમે મને આમ સલાહ આપો, કાંઈ વાંધો નહીં. કહેતા આવો કે ભાઈ આ વસ્તુ આ રીતના હોય, આમ કરવાનું હોય, આ વિડીયો બનાવું, આવા વિડીયા બનાવું, બધું આપણે કરશું.
ખાલી તમારો સાથ સહકાર અને તમારો સપોર્ટ કરતા જાજો અને મને કોમેન્ટમાં જણાવતા જાજો. એ પ્રમાણે હું હાલતો જઈશ. તો ચાલો અત્યારે થોડુંક કામ છે, કામ પતાવી આવું પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જોઈ શકો છો આપણને બજારમાં મારું કામકાજ પતી ગયું હતું. પછી મારો ફ્રેન્ડ છે ને થોડીક ગાડીમાં ડીઝલ ભરાવાનું હતું તો મને ફોન આવ્યો, મને કે આવ. તો અત્યારે ડીઝલ ભરાવા આવ્યા છે. અહીંયા એ એરિયો ડીઝલ ભરે છે. ગાડી થઈ ગઈ, ટાંકી તો ફૂલ થઈ ગઈ છે. જોઈ શકો છો ટાંકી તો ફૂલ થઈ ગઈ છે. હવે આવવો જોઈએ. અત્યારે ક્યાં ગયો? આ તો આજે જ શું થયું કે સવાર થયું મારા ભેગો નથી થયો. બાકી દિવસ ઉગીને ભેગા જોઈએ. ચાલો હમણાં આવે એટલે તમને એની મુલાકાત લેવડાવું. ક્યાં ગયો એરિયો? જોઈ શકો છો એ આવી ગયો છે. કેટલાનું આવ્યું? ક્યાં ગયા? કેવું હોય આમાં? મનકાના દેખાય? 3289. વેરી નાઇસ. આ છે આપણને રમેશભાઈ. આ રમેશભાઈની ઢીંગલી. આજ ભાઈ સાહેબ સવારનો કામમાં લાગે છે. ન કરતા ડી ઉગે ને ફોન આવે. આજ સાહેબે હરકો વારો લીધો લાગે છે. તમે આમ જો, શરમાવ નહીં. આમ થોડીક નજર કરો. કોક તમારું મોઢું જોઈને આમ કોક ફિદા થઈ જાય. હવે આપણને આજ કરવાનું છે ડેઈલી. હા, એ તો ડેલી તો જ કરવાનું છે. ચાલો ભાઈ સાહેબ હિસાબ કિતાબ કરી લઈએ પછી નીકળીએ. પછી મેં કહું છે ને ગાડી છે ને સાઈડમાં. તો ગાઈસ જોઈ શકો છો અત્યારે હવે વાગી ગયા છે રાતના 10 અને આપણા ભાઈઓ આવી ગયા છે આપણને મળવા. આખો દી તો કામકાજમાં હોઈએ એટલે હેલો આપેલો આપણનો રાંઝાને હવે જવા દેશું અંદર. પછી થોડીક વાર અહીંયા બેસીએ. શું કહે તમારું શું કહેવાનું થાય છે? શાંતિ. શું હાલે છે? શાંતિ જ હાલે છે. તો તમારે બસ સખી જીવડા. તો આજનો આખા દિવસનો વ્લોગ હજી ચાલુ હોય. વિચાર કર. કટકા કરી ચાલુ રાખો. મોરો ચાલુ રાખજો છોકરાઓ. બાકીનો કોમેન્ટ સેક્શન ના કોમેન્ટ એ કોઈને નહીં કરવાની. હલો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી નાખીએ. પછી જઈએ બજારમાં. આ જો વિનુભાઈની ગાડી લગાડવી છે. ના ભાઈ. કલા 50 પેટ્રોલમાં કેટલી હાલે ખબર નહીં. માઇલેજ નથી જોઈ. એની એવરેજની ખબર નથી. મારે 1000નો પેટ્રોલમાં રાજકોટ પહોંચી જાય. કેવડા કિલોમીટર લઈ? 650 કિલોમીટર. પાછા અહીંયા આવેલી. પાછી અહીંયા આવેલી તંડી. દ્વારકા ગઈ ત્યાં. આ રહી જો આ 10:39 પ્રેસિડેન્ટ. એ તો આ બધાને ખબર છે. આ જો આવા આયલા જાતા હોય અત્યારે. ચલો આજનો વ્લોગ
અહીંયા સમાપ્ત થાય છે. બાકી આગળ આવે જે થશે એ તમને કહેતા જાશું શું છે શું નહીં. તમારે કંઈ કહેવાનું થાય છે? ના ગુડ નાઇટ કહેવાનું થાય. ગુડ નાઇટ. સારું હાલો, સવારથી ચાલુ કર્યું હતું તે અત્યારે રાત થઈ ગઈ છે તો હવે બધાને ગુડ નાઇટ. સૂઈ જાજો અને સારું લાગ્યું હોય તો કંઈક સપોર્ટ કરજો.